બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું જે નાગનેશ ગામ છે ત્યાં વાલ્મીકી સમાજના લોકો રહે છે અને એ લોકોનો એવો પ્રશ્ન છે કે કાલ જ જે એક મરણ થઈ ગયું છે તો એ લોકોને જે મર્યા પછીની જે ભૌતિક સુવિધાઓ જે સરકારને ફાળવવી જોઈએ તો એ સુવિધાથી પણ આ લોકો વંચિત છે। આ લોકોને મર્યા પછી જે એમને અગ્નિ સંસ્કાર જે કરે છે, જે અગ્નિ ક્રિયા જે આપે છે, બરાબર, જે અમારે ગુજરાતી ભાષામાં જે લોકો બાળે છે તો એની પણ સુવિધા આ લોકો નથી આપેલી। જે સ્મશાનની સુવિધા પણ આ લોકોને નથી આપેલી, આ લોકો પાસે નથી। આપણે ભારત આઝાદ થયો એના 76 વર્ષ બાદ પણ હાલની તારીખમાં નાગનેશ ગામે જે આ લોકો જે ભૌતિક સુવિધાઓથી વંચિત છે તો ખરેખર એ વંચિત ના રહેવા જોઈએ। એ સોશિયલ મીડિયાના આધારે હું સરકારને વિનંતી કરું છું કે આ લોકોને તાત્કાલિકના ધોરણે જે કોઈ સ્મશાનની જગ્યા ફાળવવામાં આવે અને સ્મશાનની જે અંતિમ ક્રિયાના જે આ લોકોને કાલ લાકડા પણ આપવામાં નહોતા આવ્યો, આ લોકો લાકડા લેવા ગયા તો લાકડા આપવાનો પણ આ લોકોને મનાઈ કરી દેવામાં આવી હતી। તો ખરેખર આ જાતિવાદી માનસિકતા જે છે એ દૂર કરાવવામાં આવે સરકાર દ્વારા અને આ લોકોને જે છે એમનો હક, જે મૂળ હક છે કે મર્યા પછી સ્વતંત્ર રીતે આ લોકો સ્મશાનમાં, જે જાહેર સ્મશાન હોય ત્યાં અંતિમ ક્રિયા કરી શકે એના માટેની જગ્યા ફાળવવામાં આવે। અને એના પહેલાં પણ જે એક બેબી મરી ગઈ હતી, બરાબર, ઘણો ટાઈમથી એક બેબી મૃત્યુ પામી હતી, તો એ પણ સમયે જે આ લોકો બાળક મરે એટલે દફન વિધિ કરતા હોય છે તો એના માટે પણ આ લોકોને સંઘર્ષ કરવો પડ્યો। અને જે નાગનેશ ગામના જે અસામાજિક તત્વો છે એ તત્વો છે એ તલવારોના ધારિયા લઈને આડા ઉભા રહ્યા હતા। હવે એક બાળક મૃત્યુ પામ્યું છે, એ પરિવારની વેદના શું હોય એ આ અસામાજિક તત્વોને એવી ખ્યાલ જ નથી પડતી। માનવતા તો હોવી જોઈએ ને કે આ લોકોને ખરેખર મર્યા પછી પણ કંઈ પણ હક અધિકાર નહીં, બરાબર। એટલે ખાસ કરીને હું સરકારને વિનંતી કરું છું કે આ લોકોના એમના હક અધિકાર આપવામાં આવે, નકર આવનારા સમયમાં અમે જે આંદોલનો કરશું એને જવાબદારી ટોટલિંગ સરકારની રહેશે। મારું નામ મઢવી રતિલાલ બાબુભાઈ। અહીંયા શું બનાવ બનેલો છે? અહીંયા બનાવ એવો બનેલો છે કે વાલ્મીકી સમાજમાં એક ભાઈનું મૃત્યુ થયેલું હતું, તો એ લોકો જે સ્મશાન છે ત્યાં આગળ લાકડા લેવા ગયેલા, તો એમને એવું કહેવામાં આવ્યું કે તમારા ભંગી સમાજના અહીંયા આગળ લાકડા લેવા આવવાનું જ નહીં। તો આ લોકો એવું કીધું અમે જ્યારે પણ અમારે કોઈ મૃત્યુ પામે છે તો અમે લાકડા અહીંથી જ લઈ જઈએ છીએ, તો અત્યારે તમે કેમ ના પાડો છો? તો આની ઉપરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે આ લોકો જાતિ પ્રત્યે પહેલું રાખે છે અને આ લોકોને હજી સુધીમાં તમે બહાર નજર કરશો ને તો તમને જોવા મળી જશે કે એમનો જે અંતિમ સંસ્કાર જે કર્યો છે ને એ ખુલ્લામાં નદીમાં કર્યો છે। તો શું આમને ખાલી તમારા વોટિંગ લિસ્ટમાં જ આવે છે? આ સ્મશાન બાબતની કોઈ ભૌતિક સુવિધા એમને મળતી નથી, તો એના વિશે તમારે પહેલું કરવાની ફરજમાં નહીં આવતું? તો મારો સરપંચ અને તલાટી સાહેબ બધાને મારો આ સવાલ છે કે આ પહેલાં પણ અરજીઓ આપેલી છે, મેં ખુદ 3-3, 4-4 અરજી આપેલી છે કે વાલ્મીકી સમાજનું સ્મશાન નથી, એમાં કોઈ સુવિધા નથી, તો એ અરજીઓ આખરે જાય છે ક્યાં? તમે ખાલી મને એ જવાબ આપો, બસ હું એ જ ઈચ્છું છું કે આ વાતનો તમે જવાબ આપો। અને મરણ પામી હતી ત્યારે 1 કલાક મળી તમે રોડ ઉપર લઈને ઉભા હતા અને એ લોકો એમ કીધું કે અમે તમને આ દફન વિધિ નહીં કરવા દે। અને કાલે મારા જેઠને લઈને ગયા ત્યારે એ લોકોએ રિશ્વત માંગી 1500 રૂપિયા, અને કાલે અમારી ભેગા લપ કરી અને અમને લાકડાનું ના પાડી હતી। બાકી અમને ગમે ત્યાં અમને થોડીક જમીન આપો, તમે ગમે ત્યાં જમીન આપશો એ અમને સ્વીકારશે, પણ અમને જમીન આલો અને અમારો હકનું અમને આપો। અમારે બીજાનું નથી જોતું, અમને અમારા હકનું આપો। જે અમારામાં આવે છે વાલ્મીકી સમાજમાં એ અમને આપો તમે, બીજું અમારે કશું નથી માંગ, અમને ન્યાય મળવો જોઈએ। એ વખતે એ લોકો ધારિયા બધું કાઢીને આડા રહ્યા છે। અમે એક કલાક આ લોકો બધા ગયા, અમારા આદમી બધા ગયા હતા, એ લોકો છોકરીનું મત લઈને રસ્તા વચ્ચે બેઠા છે અને માન અમે અંદર દફન વિધિ કરવા ગયા હતા। એટલે અમને ખાલી અમારી જે જગ્યા હોય એનું મને અમારો હક દાવો અમારે જોઈએ છે, અમારી બીજી કઈ માંગ નથી, અમને અમારો હક દાવો આપો અને અમને થોડીક સ્મશાન વિધિની જગ્યા આપો।